વડોદરામાં તસ્કરોનો તરખાટ યથાવત। પાણીગેટ વિસ્તારમાં આવેલા કલાદર્શન 4 રસ્તા પાસે બંધ મકાનમાં કર્યો તસ્કરોએ હાથ ફેરો। વડોદરા શહેરના કલાદર્શન 4 રસ્તા નજીક આવેલા મુખ્ય માર્ગ ઉપર સ્થિત નટરાજનગર વિસ્તારમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યાની ઘટના આજે સામે આવી છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। નટરાજનગરમાં આવેલ મકાન નંબર 3માં પંડ્યા પરિવાર રહે છે। પરિવારના સભ્યો કોઈ કામસર અન્ય મકાને ગયા હતા। દરમિયાન આજે સવારે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે મુખ્ય દરવાજો તૂટેલી હાલતમાં જોવા મળ્યો। ઘરમાં પ્રવેશતા તમામ માલ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો। તપાસમાં ઘરમાં રાખેલા સોના ચાંદીના દાગીના અન્ય કિંમતી વસ્તુઓની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। ફરિયાદીના જણાવ્યા મુજબ આશરે 11 લાખની કિંમતનો મુદ્દામાલ ચોરાઈ ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। જો કે ચોરી ગયેલા માલમત્તાનું ચોક્કસ મૂલ્યાંકન પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। હાલ પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે અને તસ્કરોને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે। આજે સવારે જ્યારે મમ્મી પપ્પાએ ઘર ખોલ્યું અંદાજિત 9:15 વાગે ત્યારે આજે જારીનો જે નચુકો છે એ તૂટેલો હતો। એટલે પપ્પાને આઈડિયા આવી ગયો કે લગભગ કંઈક બનાવ બનેલો છે। એટલે હું મારી જોબ પર હતો, પપ્પાએ ફોન કર્યો તો હું તરત જ ઘરે આવી ગયો। ઘરે આવીને અમે જોયું તો ઘરનો તિજોરીનો અંદર બધો સામાન જે વેરવિખેર હતો, માળિયા પરનો સામાન પણ બધો વેરવિખેર હતો। પછી બધું ચેક કર્યું તો લગભગ ઘરની અંદર જે સોનાના દાગીના જે હતા એ પણ ચોરાયેલા છે અને જે રોકડ હતી અંદાજિત 1.5 લાખની આજુબાજુ એ રોકડ પણ ઘરમાંથી ગાયબ છે। પરિવાર ક્યાં હતું? રાત્રે પરિવાર ક્યાં ગયો? અમે લોકો ગઈકાલે રાત્રે અમારો બીજો ફ્લેટ છે દેવાશીષ હાઇટ્સમાં, અમે લોકો ત્યાં હતા। મારા બેનને ત્યાં જમવાનો પ્રોગ્રામ હતો એટલે પછી રાત્રે અમે લોકો ત્યાં જ સૂઈ ગયા હતા અને સવારે પછી આવ્યા તો આ બનાવ બનેલો છે। પોલીસ પ્રશાસન ફરિયાદ નોંધાવી છે? આની જાણ થતાની સાથે હું 112 પર જાણ કરેલી હતી અને તરત જ પોલીસના અધિકારીઓ બધા આવ્યા, એમને જાણકારી લીધી છે બધી અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પણ હું અરજી તો આપેલી છે। હવે પ્રશાસન એવું કીધું છે કે કાર્યવાહી થશે અને રિકવરી થશે એવું આશ્વાસન આપેલું છે। કુલ કેટલાની ચોરી છે? 6.5 તોલા સોનું છે અને અંદાજિત 1.5 લાખ રૂપિયાની રોકડ છે। શું નામ તમારું? સાગર સુરેશભાઈ ધોબી।